નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રેલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. સમાચારમાં જાહેર બોર્ડ પર કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પત્રકારો અને નેતાઓ વિશે અશોભનીય ભાષામાં પત્રકારોને બદનામ કરવાના હેતુસર જાણી જોઈને અપમાનજનક લખાણનું બોર્ડ જાહેર જગ્યા પર મૂકવામાં આવેલ હોય, જે બોર્ડની પોસ્ટ વોટ્સએપના માધ્યમથી વાયરલ થતાં લીલિયાના પત્રકારોમાં ખૂબ નિરાશા સાથે પત્રકારોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે જાહેર સ્થળ પર લખવામાં આવેલ આ લખાણમાં નમાલા કાર્યકર્તાઓ તથા વેચાણિયા પત્રકારો જેવી અશોભનીય અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવતા પત્રકાર સમુદાયની લાગણીને ગંભીર ઠેસ પહોંચી છે. લીલિયાના પત્રકારો હંમેશા લીલિયાની જનતાનો અવાજ બની અને સરકારશ્રી સુધી પ્રેસનોટ બનાવીને રજૂ કરતા હોય છે. ત્યારે વેચાણિયા પત્રકારો તરીકે બોર્ડમાં સંબોધિત કરનાર સામે કાયદેસર અને કડકમાં કડક પગલાં ભરવા જોઈએ તેવી અપેક્ષાઓ સાથે લીલિયા પોલીસ સ્ટેશનમાં પીઆઈ એમડી સાળુંકેને મળી રોષભેર આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને કાયદેસરના પગલાં ભરવા માટે મનોજભાઈ જોશી, હાર્દિકભાઈ દવેની આગેવાનીમાં પીઆઈને કહેવામાં આવેલું હતું કે આવી રીતે લોકોમાં ખોટો ભ્રમ ફેલાવો એ પણ કાયદેસરનો ગુનો બને છે. આ માટે કોઈ પણ તત્વ હોય તેમની સામે કાર્યવાહી કરવાની પણ આ તકે વાત કરવામાં આવેલ. પત્રકાર લોકોની વેદનાને વાચા આપવા માટે પોતાના ધંધા રોજગાર છોડી અને લોકો સમસ્યા સરકાર સુધી અથવા જે તે વિભાગ સુધી પહોંચે તેવા પ્રયત્નો કરતા હોય છે. ત્યારે પત્રકારોનું મનોબળ ભાંગવા જેવી વાતો બોર્ડ પર લખતા લીલિયાના પત્રકારનું મોરલ ડાઉન કરનાર કોઈ પણ વ્યક્તિ હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી તમામ પત્રકારોએ પોલીસ પાસે અપેક્ષા રાખેલ હોય. ત્યારે આવનારા દિવસોમાં આ બોર્ડ લખનાર વ્યક્તિ સામે લીલિયા પોલીસે શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું. આ તકે મહેશભાઈ દવે, દીપકભાઈ ભટ્ટ, અનિલ વાળા, એસકે સૈયદ, ભરતભાઈ વિંજુડા, અજય વિરાણી, ઇમરાન પઠાણ સહિતના સ્થાનિક પત્રકાર ઉપસ્થિત રહેલ. જી હાર્દિકભાઈ, આજે પત્રકારો પર આક્ષેપ થયા છે, ગામમાં બોર્ડ મુકાણા છે, તો એ વિશે આપ શું કહો અને આપ ક્યાં પત્રકાર છો, આપ શું ચલાવો છો એ બધી વાત કરો. હું ઇફસમેન ગુજરાત, જે આંતરરાષ્ટ્રીય સંગઠન છે, ભારત અને વિદેશમાં પણ કામ કરે છે, તેનો જિલ્લાનો પ્રમુખ છું. અમારા પ્રમુખ મનોજભાઈ જોશી લીલિયા તાલુકાના પ્રમુખ છે. તેઓનો મને આજે સમાચાર મળ્યા કે લીલિયામાં પત્રકારો વિરુદ્ધ પણ બોર્ડ મુકાયું છે. એક તો આ તાલુકો વિપક્ષ વિહોણો છે, લોકો એક ધારા સત્તા સાથે રહે છે પણ પોતાના મુદ્દાઓ સત્તા સ્થાને કહી શકતા નથી, જેથી તેઓ બોર્ડ મૂકી અને પત્રકારોને બદનામ કરવાનું કારસો કરે છે. ત્યારે આજે અમરેલી જિલ્લાના અનેક પત્રકારોના અમને સમર્થન મળ્યું છે. ત્યારે મનોજભાઈ જોશીના નેતૃત્વમાં લીલિયા પત્રકાર સંઘે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આવેદનપત્ર આપી અને આ બોર્ડ મૂકનાર જે કોઈ લોકો હોય તેમની તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.